સુરતના સાયબર ક્રાઇમ, મહિલા અને બાળ સુરક્ષા તથા ટ્રાફિક અવેરનેસ અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ વિભાગ અને શાળા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પોલીસ વિભાગ અને શાળા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલાઓ તથા બાળકો સામે થતા ગુનાઓ અટકાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અન્ય પરિસ્થિતિમાં પોલીસ સહાય તથા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી આપવામાં આવી. દિન પ્રતિદિન વધતા જતા સાયબર ગુનાઓથી બચવા અને સાયબર ફ્રોડનો ભોગ બનતા અટકાવવા અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ટ્રાફિકના નિયમોનું પાલન અને રસ્તા પરની સલામતી અંગે બાળકો અત્યારથી જ જાગૃત થાય છે અને પોતાના પરિવારજનોને પણ માહિતગાર કરે છે. તે હેતુથી ટ્રાફિક અવેરનેસ અંગે સમજણ આપવામાં આવી અને કાર્યક્રમમાં શાળાના બાળકો અને શિક્ષકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોમાં જે ગુનાઓ બનતા હોય એ ગુનાઓનું પ્રમાણ ઘટે, એ ગુનાઓ કેવા પ્રકારના બનતા હોય છે અને એમાંથી એ લોકો પોતાની જાતને કેવી રીતે બચાવી શકે અને એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો પોલીસની મદદ કેવી રીતે મળી શકે અને આગળ જતાં એ ગંભીર પ્રકારના ગુનામાં ન પડે એ માટે એક જાગૃતિ માટે તેમજ સાયબર ક્રાઇમના અત્યારે દિવસે દિવસે ગુનાઓ વધતા જાય છે અને એમાં મોટાભાગે બાળકો, સ્ત્રીઓ અને મોટેરાઓ પણ ભોગ બનતા હોય છે. એમાંથી પોતાનો બચાવ કેવી રીતે કરી શકે એના માટેના હેલ્પલાઇનની એમને બાળકોને જાણકારી હોય તો એ વધારે મોટા તકલીફમાંથી પોતાની જાતને બચાવી શકે, પરિવારને બચાવી શકે અને તાત્કાલિક પોલીસને મદદ મળી રહે. તે માટે તેમજ ટ્રાફિક અવેરનેસ અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી છે. એ ટ્રાફિક અવેરનેસ આવે જેથી બાળકોને અત્યારથી જો આ વિશે યોગ્ય માહિતી હોય તો તે પોતે તેમજ પોતાના પરિવારને, પોતાના વાલીઓને પણ એ વાત માટે જાણ કરી શકે અને તે લોકોને પણ જાગૃત કરી શકે. તે માટેનો આજે આ કાર્યક્રમ રાખેલો છે અને એ માટે બધા બાળકો ખૂબ જ ઉત્સાહિત જણાય છે. સ્કૂલના પ્રશાસન દ્વારા, પોલીસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.